સમાચારોની શરૂઆત કરીએ। કડભાના એએસઆઈના હત્યાનો આરોપી ઝડપાઈ ગયો છે। હત્યાના મુખ્ય આરોપી ભૂપેન્દ્રની ધરપકડ કરવામાં આવી છે। રાજસ્થાનથી ભૂપેન્દ્ર અને કાર ડ્રાઈવરની ધરપકડ થઈ છે। બંને આરોપીઓને ગ્રામ્ય પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે। આરોપીઓ પોલીસની કારને ટક્કર મારીને ફરાર થઈ ગયા હતા। જે રીતના બેફામ બુટલેગરો બની ગયા છે, પોલીસની કારને ટક્કર મારીને બુટલેગર ફરાર થઈ ગયો હતો। દરમિયાન એક ઇજાગ્રસ્ત થયો હતો પોલીસ કર્મી અને એક એએસઆઈનું સારવાર દરમિયાન મોત થયું હતું। એએસઆઈના હત્યારાને પોલીસે ઝડપી પાડ્યો છે। આરોપીઓ પોલીસની કારને ટક્કર મારીને ફરાર થઈ ગયા હતા। એટલા બેફામ બની ગયા છે આ બુટલેગરો કે કાયદાનો ખોફ નથી રહ્યો, પોલીસની ખાખીનો ખોફ નથી રહ્યો। એક એએસઆઈને ટક્કર મારીને જે રીતના તેઓ ફરાર થયા હતા, બંને ઇજાગ્રસ્ત થયા હતા। એક ઇજાગ્રસ્ત સારવાર હેઠળ છે, બીજા જે એએસઆઈ હતા કે જેમનું મોત થયું સારવાર દરમિયાન। બંને આરોપીઓને ગ્રામ્ય પોલીસને સોંપવાની હાલ તજવીજ હાથ ધરવામાં આવી રહી છે અને આગળ કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માંગ કરવામાં આવી રહી છે। રાજસ્થાનથી મુખ્ય આરોપી ભૂપેન્દ્ર અને એના કાર ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી છે। બંને બુટલેગરો કે જેમની ગાડીમાંથી 14,000નો દેશી દારૂ પણ મળી આવ્યો હતો, મુદ્દામાલ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો હતો અને જે રીતના એએસઆઈ એમની સાથે જે બીજા પોલીસ કર્મી હતા એમને ટક્કર મારીને આ ગાડી તેઓ ફરાર થઈ ગયા હતા। બંનેને પકડવામાં આવ્યા છે। રાજસ્થાનથી વધુ વિગતો મેળવી સંવાદદાતા કલ્પિન ત્રિવેદી આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। કલ્પિન, કડભાના એએસઆઈના હત્યાનો આરોપી ઝડપાઈ ગયો, શું કાર્યવાહી જણાવશો? ચોક્કસ કશિશ, કડભાના એએસઆઈ વરદેવ નીનામાની જે હત્યા કરવામાં આવી હતી, જે બુટલેગરો દ્વારા પોલીસની જે કાર પર બુટલેગરે કાર ચડાવી અને હત્યા નિપજાવી હતી, તે સમગ્ર કેસની અંદર ખૂબ મોટી કાર્યવાહી છે તે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કરવામાં આવી છે। મુખ્ય આરોપી છે ભૂપેન્દ્ર ઉર્ફે ઉર્ફી, તેની રાજસ્થાનથી એસએમસીએ ધરપકડ કરી છે। તો બીજી તરફ જે કાર ડ્રાઈવર હતો, જે સાબરમતી વિસ્તારનો રહેવાસી હતો, જેને સાબરમતી પોલીસે ઝડપી પાડ્યો છે। લગભગ સાંજ સુધી કચિત માહિતી એ પ્રમાણેની છે કે સાંજ સુધી સ્ટેટ મોનિટરિંગ સેલ છે તે કડભા પોલીસ અને ગ્રામ્ય પોલીસને આ આરોપીઓને જે છે તે સુપરત કરશે અને ત્યારબાદ ફરિયાદ નોંધવાની તજવીજ છે તે હાથ ધરવામાં આવશે। મુખ્યત્વે 302 સહિતની જે કલમો છે, હત્યા અને પોલીસની કામમાં રૂકાવટ સહિતના જે ગુનાઓ છે તે ગુનાઓ નોંધી પોલીસ આ સમગ્ર કેસની અંદર કડક હાથે કાર્યવાહી કરશે। બુટલેગરો જે બેફામ બન્યા છે, ન માત્ર અમદાવાદ છે પરંતુ સમગ્ર ગુજરાતની અંદર જે બુટલેગરો બેફામ બન્યા છે તેમાં પણ એક જે છે તે દિશા સૂચક કાર્યવાહી થાય, સમાજમાં એક દાખલો બેસે, બુટલેગરોમાં કાયદાનો ભય ઉભો થાય તે પ્રમાણેની કાર્યવાહી કરવા માટે જે એસપી પોલીસ છે, જે ગ્રામ્ય પોલીસ છે, તેના દ્વારા પણ કાર્યવાહી છે તે કરવામાં આવશે। જી આભાર કલ્પિન સમગ્ર વિગતો બદલ। બંને આરોપીઓને ગ્રામ્ય પોલીસને સોંપવાની હાલ તજવીજ હાથ ધરવામાં આવી રહી છે। આપને જણાવીએ, આરોપીઓ પોલીસની ગાડીને ટક્કર મારીને ફરાર થઈ ગયા હતા। એમની ગાડીમાંથી 14,000 રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો હતો।